વેલકમ ટુ માય સેકન્ડ મિની બ્લોગ 30 days ચેલેન્જ વિથ મી. સવારમાં ઉઠવાનું તો મને એટલું કંટાળ આવે ને, પણ શું કરે, જોબ પર જવાનું એટલે મારે રોજ ઉઠવું જ પડે. પછી મેં જોબ પર જવા નીકળી ગઈ, પણ અમારા સુરતમાં તો સિગ્નલ જ એટલા ને કે શું કરે. કેટલાક સિગ્નલ ક્રોસ કરીને પછી મેં આવી ગઈ જોબ પર, અને જોબ પર આવીને મારું પહેલું કામ છે પંચિંગ મારવાનું. ફ્રી થઈને પછી મેં આવી ગઈ જીમમાં આવીને મેં થોડીક કરી લીધી એક્સરસાઇઝ, અને આપણે તો ગુજરાતી એટલે બસ કુર્તી પહેરીને આવી ગયા જીમમાં. મેં મારું થોબડું કાચમાં જોવા લાગી, જોતી હતી આજે કેવી લાગો છો. આજે રાતે મસ્ત જમી બમીને રેડી થઈને હું મારી ફ્રેન્ડની રાહ જોતી, કારણ કે આજે અમે જવાના હતા બહાર. પછી અમે લોકો આવી ગયા ગ્રીનિશ પર, અને કેટલા દિવસથી અમે હોટ ચોકલેટ પીધેલી નહીં હતી, એટલે અમે આજે આવી ગયા ગ્રીનિશ પર હોટ ચોકલેટ પીવામાં. અમે લોકો તો હોટ ચોકલેટ ને પછી ચીયર્સ કરીને પીએ. ઠંડીમાં ગરમ ગરમ હોટ ચોકલેટ પીવાની મજા જ કઈ અલગ હોય. અને પછી અમે લોકો આવી ગયા ઘરે. બાય બાય, ગુડ નાઇટ.